આ ન્યુક્લિયર હુમલો છે સૌથી પહેલા. એમાં તરત જ કેટલા મરશે એ કહો? 10 થી 15 કરોડ લોકો. આ લોકો તરત જ મરશે નહીં, આ વરાળ બની જશે. આ ન્યુક્લિયર શસ્ત્ર કેવું હોય છે તમારી સમજ માટે કહી દઉં. જ્યારે આ ફાટે છે ને ત્યારે એનું તાપમાન સૂરજની સપાટી પર જેટલું તાપમાન હોય છે તેનાથી પણ વધુ હોય છે. સમજી લો કે સૂરજ જે આપણો છે એ બરાબર તમારા માથા પર આવી ગયો છે. તમારું શું થશે? 10 થી 15 કરોડ તો તરત મરશે, બાકીના રેડિયો એક્ટિવ લાશો બની જશે. તેઓ જો કોઈ રીતે જીવી પણ ગયા લગભગ 30 થી 40 કરોડ લોકો. તો કહેવાય છે કે ધ લિવિંગ વિલ એનવી ધ ડેડ. તેઓ રડશે કે અમે બચી કેમ ગયા. હિરોશીમા અને નાગાસાકી તમને બાળકોની વાર્તા જેવા લાગશે, કારણ કે આજની જે ન્યુક્લિયર મિસાઇલો છે એ હિરોશીમા વાળી કરતા 10,000 ગણા વધારે પાવરફુલ છે. ન્યુક્લિયર યુદ્ધ એવું નથી હોતું કે ધીમે ધીમે આગળ વધશે. જ્યારે ન્યુક્લિયર શસ્ત્ર વાપરવામાં આવે છે ત્યારે જે સૌથી મોટું હોય છે ને એ જ ફેંકવામાં આવે છે, જેથી દુશ્મન સાવ ખતમ થઈ જાય. કારણ કે જો એ બચી ગયો તો મને નહીં છોડે. જે બચી જશે એ રડશે કે અમે બચી કેમ ગયા. ક્યાંય અનાજનો એક દાણો પણ નહીં ઉગે. પેલી રેડિયો એક્ટિવ રાખ છે, ધુમારો છે, એ જઈને હિમાલય પર પડશે. ત્યાંથી એ જે રેડિયો એક્ટિવ રાખ છે એ બધી નદીઓમાં વહેશે અને આ નદીઓ જે આપણા માટે પ્રાણની ધારા હતી એ ઝેરની ધારા બની જશે. આપણી પવિત્ર નદીઓ, કારણ કે એ પાણી જ રેડિયો એક્ટિવ થઈ ગયું છે. લોકો ધર્મ યુદ્ધને બદલે અહંકારનું યુદ્ધ કરવા માંગે છે. એમને જ આ વાત સમજાતી નથી. હું ટીવી પર જોઈ રહ્યો છું, એ લોકો આવે છે. મેં એ દિવસે પણ કહ્યું હતું, એ લોકો જાણે રમકડા જેવી મિસાઇલો લઈને આવે છે અને આમ તેમ પ્રદર્શન કરે છે. ટીવી વાળા પણ બતાવે છે, આમ જઈ રહી છે, આવી રીતે મારશું. તમે શું આને વિડીયો ગેમ સમજી રાખી છે? મનોરંજન સમજી રાખ્યું છે? આ શું છે? ન્યુક્લિયર વેસ્ટલેન્ડ બની જશે. આ દેશો હંમેશા માટે જ્યાં ક્યારેય કશું પેદા નહીં થઈ શકે અને જ્યાંનું રેડિયેશન આખી દુનિયાને બરબાદ કરી દેશે. હું એમ કહી રહ્યો છું, તમારામાંથી ઘણાના મનમાં થતું હશે કે તો શું કરીએ? એમને ચડી આવવા દઈએ? આપણે લડાઈ છોડી દઈએ? એમને હત્યાકાંડ કરવા દઈએ? ના, હું એમ નથી કહી રહ્યો. આપણે ચોક્કસ એમને રોકીશું. રોકવા જ જોઈએ. રોકવું જ ધર્મ છે. યુ હેવ ટુ ડિફીટ ધ મોન્સ્ટર વિધાઉટ બીકમિંગ અ મોન્સ્ટર.